हेलो विद्यार्थी मित्रों, नमस्कार, ओम शांति। હવે આજે આપણે સઘન સંયોજક પેશીનો અભ્યાસ કરીશું। તો પ્રશ્ન છે, સઘન સંયોજક પેશી વર્ણવો। તો આ પેશીમાં તંતુ અને તંતુ કોષો સઘન રીતે ગોઠવાયેલા હોય છે। તો મિત્રો આ છે સઘન સંયોજક પેશી। તો એમાં તંતુ અને તંતુ કોષો હોય છે। આ જે હરોળ છે રેડ કલર થી દર્શાવેલા કોષો, આ તંતુ કોષોની હરોળ છે, આ તંતુ કોષોની હરોળ છે। અને તંતુ કોષો એ આ જે બે હરોળમાં દર્શાવેલા છે અને વચ્ચે આ બધા છે એ તંતુ છે, બરાબર, શ્વેત તંતુ જે કોલેજનના પ્રોટીનના બનેલા છે। તો તંતુ અને તંતુ કોષો સઘન રીતે એટલે એકદમ પાસે ગીચોગીચ ગોઠવાય છે, એટલે એને સઘન ગોઠવણી કહેવામાં આવે છે। તંતુઓ નિયમિત રીતે ગોઠવાયેલા હોય તો તેને સઘન નિયમિત સંયોજક પેશી કહેવાય છે, અને જો તંતુઓ અનિયમિત રીતે ગોઠવાયેલા હોય તો તેને સઘન અનિયમિત સંયોજક પેશી કહેવાય છે। તો મિત્રો અહીંયા બે પેશીઓ અલગ અલગ આકૃતિમાં દર્શાવી છે। આ જે પેશી છે એ સઘન નિયમિત સંયોજક પેશી છે, અને આ પેશીની આકૃતિ છે એ સઘન અનિયમિત સંયોજક પેશી છે। તો નિયમિત અને અનિયમિત એ કોને આધારે આપણે કીધું? તો કે તંતુઓ નિયમિત રીતે ગોઠવાયેલા હોય। તો અહીંયા જોઈ શકો છો મિત્રો, આ તંતુ છે, શ્વેત તંતુઓ જે કોલેજન પ્રોટીનના બનેલા છે, તે એક જ હરોળમાં સમાંતરે ગોઠવાયેલા છે, નિયમિત રીતે ગોઠવાયેલા છે, એટલે આ પેશીનું નામ પડ્યું સઘન નિયમિત સંયોજક પેશી। અને બીજું આપણે એવું કીધું કે તંતુઓ અનિયમિત ગોઠવાયેલા હોય તો તેને સઘન અનિયમિત સંયોજક પેશી કહેવાય છે। તો અહીંયા જોઈ શકો છો આ પેશીની અંદર આ બધા જે બ્લેક કલરથી દર્શાવેલા છે એ કોલેજન તંતુઓ છે। તો એ અસ્તવ્યસ્ત મતલબ અનિયમિત ગોઠવણી ધરાવે છે, એટલે આ પેશીનું નામ પડ્યું સઘન અનિયમિત સંયોજક પેશી। પહેલા આપણે વાત કરીએ સઘન નિયમિત સંયોજક પેશીની। તો કે તેમાં કોલેજન તંતુ સમાંતર રીતે સમૂહમાં ગોઠવાયેલા હોય છે। આ જે તંતુઓ છે મિત્રો, આ વચ્ચેનો આ પટ્ટો આખો છે તંતુ છે, શ્વેત તંતુઓ જે કોલેજન પ્રોટીનના બનેલા છે, એ એકબીજાને કેવા ગોઠવાયેલા છે? સમાંતર ગોઠવાયેલા છે, નિયમિત રીતે ગોઠવાયેલા છે। તો કોલેજન તંતુઓ સમાંતર રીતે સમૂહમાં ગોઠવાયેલા હોય છે। આ તંતુઓ સમૂહની વચ્ચે તંતુ કોષો હરોળમાં ગોઠવાય છે। હવે અહીંયા આપણે વાત કરી કે આ હરોળ છે એ આખી તંતુ કોષોની હરોળ છે, આ હરોળ પણ તંતુ કોષોની છે, બરાબર। હવે આની ઉપરની બાજુ અહીંયા આપણે એક શ્વેત તંતુનો એક સમૂહ દોર્યો છે, બરાબર। તો આવો જ એક સમૂહ આ તંતુ કોષની ઉપર પણ હોઈ શકે એવી કલ્પના કરો, બરાબર છે। અને આ જે તંતુ કોષોની પટ્ટી છે એની નીચે પણ આવો બીજો શ્વેત તંતુનો સમૂહ તો હશે જ, બરાબર। તો આવા તો ઘણા બધા શ્વેત તંતુના સમૂહ હોય, અને એમની વચ્ચે વચ્ચે શું હોય? પટ્ટી સ્વરૂપે એક જ હરોળમાં તંતુ કોષો ગોઠવાયેલા હોય છે, એટલે કે આ તંતુઓ સમૂહની વચ્ચે તંતુ કોષો હરોળમાં ગોઠવાયેલા હોય છે। સ્નાયુબંધ અને અસ્થિબંધ એ સઘન સંયોજક પેશીના ઉદાહરણ છે। તો સઘન સંયોજક પેશીના બે ઉદાહરણ આપણે આપ્યા મિત્રો, સ્નાયુબંધ અને એક અસ્થિબંધ। હવે સ્નાયુબંધ કોને કહેવાય મિત્રો? તો કે સ્નાયુબંધ છે કંકાલ સ્નાયુને, કંકાલ સ્નાયુ એટલે રેખિત સ્નાયુ, હાથ અને પગની અંદર જે આવેલા સ્નાયુ હોય મિત્રો એને રેખિત સ્નાયુ કહેવાય છે। તો આ કંકાલ સ્નાયુને હાડકા સાથે જોડવાનું કામ કરે છે। તો કંકાલ સ્નાયુ છે હાથના રેખિત સ્નાયુ છે, તો એ હાથના અને પગના જે હાડકા હોય છે એની સાથે જોડવાનું કાર્ય છે એ સ્નાયુબંધ કરે છે। અને અસ્થિબંધ છે, અસ્થિબંધ એક હાડકાને બીજા હાડકા સાથે જોડવાનું કાર્ય કરે છે, બરાબર। એક હાડકું બીજા હાડકા સાથે કઈ રીતે જોડાય છે? બરાબર છે। દાખલા તરીકે ચાલો આ એક હાડકું છે, આ બીજું હાડકું છે, તો બંને હાડકા એકબીજા સાથે કોનાથી જોડાય છે? તો કે અસ્થિબંધ દ્વારા। અને હાડકા છે, હવે અહીંયા બાજુમાં સ્નાયુ દોરવામાં આવે, આ સ્નાયુ છે, આ સ્નાયુ છે, તો સ્નાયુનું જોડાણ હાડકા સાથે
કોના દ્વારા થાય? તો કે સ્નાયુબંધ દ્વારા. તો સ્નાયુબંધ સ્નાયુને હાડકા સાથે જોડે અને અસ્થિબંધ છે એ એક હાડકાને બીજા હાડકા સાથે જોડે છે. હવે સઘન અનિયમિત સંયોજક પેશીની વાત કરીએ. તેમાં તંતુ કોષો અને ઘણા બધા તંતુઓ એટલે કે મુખ્યત્વે કોલેજનના તંતુઓ વિવિધ ગોઠવણી દર્શાવે છે, એટલે કે અનિયમિત ગોઠવણી દર્શાવે છે. અહીંયા જોઈ શકો છો આ કોલેજન પ્રોટીનના જે તંતુ છે એ અનિયમિત રીતે ગોઠવાયેલા છે, એટલે તો આ પેશીનું નામ શું પડ્યું છે મિત્રો? સઘન અનિયમિત સંયોજક પેશી. આ પેશી ત્વચામાં આવેલી હોય છે. ક્યાં આવેલી હોય છે? સઘન અનિયમિત સંયોજક પેશી છે તે ત્વચામાં આવેલી હોય છે. હવે વાત કરીએ મિત્રો નવી ટૂંકનોંધની. કાસ્થિ. તો કાસ્થિ વિશે નોંધ લખો, એટલે કે કાસ્થિ પેશી વિશે નોંધ લખો. તો તેનું આંતરકોષીય દ્રવ્ય એટલે કે કાસ્થિનું આંતરકોષીય દ્રવ્ય કઠણ, સ્થિતિસ્થાપક અને દબાણ પ્રતિરોધી હોય છે. આ પેશીના કોષોને કોન્ડ્રોસાઇટ્સ કહેવામાં આવે છે મિત્રો. આ પેશીના કોષોને કોન્ડ્રોસાઇટ્સ કહેવામાં આવે છે. ગુજરાતીમાં એને કાસ્થિ કોષ કહેવામાં આવે છે. આ આકૃતિ છે મિત્રો કાસ્થિ પેશીની છે. બરાબર, આ કાસ્થિ કોષ. બરાબર, આ જે કોષો છે અંદર તરફના એ કાસ્થિ કોષ છે. તો જેને કોન્ડ્રોસાઇટ્સ કહેવામાં આવે છે. તે કોષ સ્થાન નામની ગુહામાં બંધ હોય છે. એટલે કે કાસ્થિ કોષો છે મિત્રો, કાસ્થિ કોષો કોષ સ્થાન નામની ગુહા, એટલે અહીંયા આકૃતિમાં જોઈ શકો છો મિત્રો આ કોષ સ્થાન છે. આ રીતે એક અલગ દર્શાવું છું. અહીંયા આ કોષ સ્થાન છે. કોષ સ્થાન છે એ ગુહા છે જેની અંદર આ જે કોન્ડ્રોસાઇટ્સ એટલે કે કાસ્થિ કોષ છે, આ કાસ્થિ કોષ છે. તો કાસ્થિ કોષ છે કોન્ડ્રોસાઇટ્સ નામના કોષો છે જે કોષ સ્થાન નામની ગુહામાં તરતા હોય છે. બરાબર, બંધ હોય છે. તો આ પેશીના કોષોને શું કીધું મિત્રો? કોન્ડ્રોસાઇટ્સ કહેવાય. તે કોષ સ્થાન નામની ગુહામાં, એટલે આ આખું જે બ્લેક કલરથી દર્શાવેલું છે એ આખું કોષ સ્થાન છે. બરાબર, અને એમાં કોષ સ્થાનમાં જે કાસ્થિ કોષો છે એ આવેલા હોય છે. અને આ જે બધા દર્શાવેલા છે, મતલબ આ જે ગ્રીન કલરનો કોષ દર્શાવેલો છે કાસ્થિ કોષ છે, અને આ જે બ્લેક કલરથી દર્શાવેલું છે તે કોષ સ્થાન છે. તો આકૃતિની અંદર જોઈ શકો છો મિત્રો આ બધા કોષ સ્થાન છે. બરાબર, આ કોષ સ્થાનની અંદર શું આવેલું છે? કાસ્થિ કોષ, મનાતી કોન્ડ્રોસાઇટ્સ. અચ્છા, કોષ સ્થાન નામની ગુહામાં બંધ હોય છે. કાસ્થિ કોષો દ્વારા સ્ત્રાવ પામતા આધારકમાં આ નાની ગુહાઓ એટલે કે કોષ સ્થાન આવેલી હોય છે. હવે આ કોષ સ્થાન છે મિત્રો, આ બધા કોષ સ્થાન છે ક્યાં છે? તો કે આધારકમાં આવેલા છે. બરાબર, હવે આધારક છે મિત્રો જાણો છો સંયોજક પેશીની લાક્ષણિકતા શું? કે સંયોજક પેશીનું આધારક એ એના જ કોષો દ્વારા ઉત્પન્ન થાય છે. બરાબર, એટલે આ કોષો દ્વારા આધારક ઉત્પન્ન થાય અને એ આધારકની અંદર જ આ કોષ સ્થાન છે એ આવેલા હોય છે. અને કોષ સ્થાનની અંદર કાસ્થિ કોષ આવેલા હોય છે. ત્યારબાદ જોઈએ પૃષ્ઠવંશી પ્રાણીઓમાં ભ્રૂણમાં જોવા મળતી મોટા ભાગની કાસ્થિઓ, એટલે કે ગર્ભાવસ્થા દરમિયાન જે કાસ્થિઓ જોવા મળે છે તે પુખ્ત અવસ્થાએ અસ્થિ સ્વરૂપે પ્રતિસ્થાપિત થઈ જાય છે. એટલે કે જ્યારે ગર્ભ વિકાસ ચાલુ હોય પૃષ્ઠવંશી પ્રાણીઓમાં ત્યારે ભ્રૂણની અંદર મોટા ભાગની જે કાસ્થિઓ જોવા મળે છે એ પુખ્ત અવસ્થાએ અસ્થિ સ્વરૂપે પ્રતિસ્થાપિત થાય છે. એટલે કે કાસ્થિનું અસ્થિમાં રૂપાંતર થઈ જાય છે. અસ્થિ એટલે મિત્રો હાડકા. કાસ્થિ છે એ કઠણ, સ્થિતિસ્થાપક અને દબાણ પ્રતિરોધી હોય છે. જ્યારે અસ્થિ છે એ ખૂબ જ મજબૂત અસ્થિતિસ્થાપક હોય છે.
એટલે કે મોટા ભાગના કાસ્થી છે પુખ્ત અવસ્થાએ અસ્થિ સ્વરૂપે પ્રતિસ્થાપિત થઈ જાય છે, એટલે કે અસ્થિમાં રૂપાંતર થઈ જાય છે. હવે આ કાસ્થીનું સ્થાન જોઈએ. કાસ્થી શરીરના કયા કયા ભાગની અંદર આવેલી હોય છે? તો કાસ્થી છે ક્યાં આવેલી હોય? નાકનો ટોચનો ભાગ. નાકનો ટોચનો ભાગ, આગળનો છેડો, જેને આપણે ગુજરાતીમાં નાકનું ટેરવું કહીએ છીએ, તો એ કાસ્થીનું બનેલું હોય છે. પછી બાહ્ય કર્ણ જોડાણ, એટલે કે કર્ણ પલ્લવ. આજે આ ભાગ છે કાનનો, આ ભાગ છે બહાર દેખાય, એને બાહ્ય કર્ણ પલ્લવ કહેવાય. બરાબર, એ કાસ્થીનો બનેલો છે. પછી કરોડ સ્તંભના પાસેના અસ્થિઓની વચ્ચે. હવે કરોડ સ્તંભ હોય તો કરોડ સ્તંભના જે હાડકા છે, કરોડ સ્તંભના હાડકાને મિત્રો કશેરુકા કહેવાય. એટલે અહીંયા આપણે જોઈએ કે આ એક કશેરુકા છે, એની નીચે આ બીજી કશેરુકા છે. તો આ બંને કશેરુકાની વચ્ચે આ જે અવકાશ છે, ગેપ છે, અહીંયા કાસ્થી આવેલી હોય છે. બંને કશેરુકાની વચ્ચે, એટલે કરોડ સ્તંભના બધા હાડકા હોય એ કશેરુકા હરોળમાં ગોઠવાય, અને દરેક કશેરુકા, બે કશેરુકા પાસની હોય તો એમની વચ્ચે જે અવકાશ હોય, ગેપ હોય, એ વાસ્તવિક રીતે કાસ્થીથી ભરેલો હોય છે. એ કાસ્થીથી ભરેલો હોય છે, એને કારણે જ તે કાસ્થી કેવી છે, હમણાં આપણે વાત કરી, સ્થિતિસ્થાપક છે. સ્થિતિસ્થાપક છે એટલે આપણે જમણી બાજુ, ડાબી બાજુ કે અગ્ર પશ્ચ બાજુએ વળી શકીએ છીએ. લચીલાપણું જે શરીરને કહેવાય, વળવાની ક્ષમતા છે, એ એને કારણે આવે છે. બરોબર. તો કરોડ સ્તંભના પાસેના બે જે હાડકા, જેને શું કહેવામાં આવે છે? કરોડ સ્તંભના મણકા કહેવાય છે, કશેરુકા કહેવામાં આવે છે. તો એ પાસેની કશેરુકાઓની વચ્ચે શું આવેલું હોય છે મિત્રો? કાસ્થી પેશી આવેલી હોય છે. તથા પગમાં અને હાથમાં પણ જોવા મળે છે. પગમાં અને હાથમાં પણ જોવા મળે છે. હવે પગમાં અને પગમાં અને હાથની અંદર જે મિત્રો મોટા હાડકા હોય છે, આ ખભાથી કોણી સુધીનું હાડકું છે, કોણીથી કાંડા સુધીનું હાડકું છે. બરાબર, આ મોટા હાડકા છે. પછી પગની વાત કરીએ તો કમરથી ગોઠણ સુધી અને ગોઠણથી પગના તળિયા સુધીના જે હાડકા છે મિત્રો, મોટા હાડકા છે. હવે મોટા હાડકાના જે છડા હોય, આ મોટા હાડકાના જે છડા હોય છે, અહીંયા આકૃતિમાં આપણે એક હાડકું દોરીએ છીએ. એ છડાનો ભાગ જે ઉપસેલો હોય છે, બરોબર, એ જે છડાનો ઉપસેલો ભાગ હોય છે, એ ભાગની સપાટી પર આ કાસ્થી પેશી આવેલી હોય છે. આ જે ગોળાકાર ઉપસેલો ભાગ હોય છે, એ ભાગ ઉપર શું આવેલું હોય છે? કાસ્થી પેશી આવેલી હોય છે. એટલે આપણે વાત કરીએ તો કે જે પગનું મોટું હાડકું છે, કમરથી ગોઠણ સુધીનું હાડકું મિત્રો, એને ઉર્વસ્થિ કહેવાય. બરાબર. અને ગોઠણથી નીચેનું પગના તળિયા સુધીનું જે હાડકું, ટીબિયા કહેવાય. તો એ બે હાડકા જ્યાં જોઈન્ટ થતા હોય, બરાબર, એ જોઈન્ટ થતા જે સાંધાનો ભાગ છે, એ સાંધાના ભાગે પણ કાસ્થી પેશી છે આવેલી હોય છે. એવી રીતે જે કોણીનો ભાગ છે, બરાબર, તો ખભાથી કોણીનું હાડકું છે, એ નીચેના હાડકા સાથે જે જોઈન્ટ થાય છે, બરાબર, તો એ ટોચનો જે ભાગ હોય છે, હાડકાના જોઈન્ટ સ્થાન હોય છે, ત્યાં પણ કાસ્થી પેશી આવેલી હોય છે. તો કાસ્થી છે ક્યાં ક્યાં હોય છે? નાકના ટોચના ભાગે હોય છે, બાહ્ય કર્ણ પલ્લવમાં જોવા મળે છે, કરોડ સ્તંભના પાસેના હાડકા, અસ્થિઓ એટલે કે કશેરુકાઓની વચ્ચે, અને પગ અને હાથના હાડકામાં પણ જોવા મળે છે. તો આ પેશીના કોષો મિત્રો ફરીથી રિપીટ કરી લઈએ. કાસ્થી પેશી આધારક દ્રવ્યની અંદર તરતા કોષ સ્થાન આવેલા હોય છે. કોષ સ્થાનની અંદર કાસ્થી કોષો આવેલા હોય. આ કાસ્થી કોષોને કોન્ડ્રોસાઇટ્સ કહેવામાં આવે છે, અને એના દ્વારા જ તે આધારક દ્રવ્ય ઉત્પન્ન થાય, જે સંયોજક પેશીની એક લાક્ષણિકતા છે. તો મિત્રો આજે આપણે સઘન સંયોજક પેશી અને કાસ્થી પેશી વિશે વાત કરી. આગળના લેક્ચરમાં આગળની પેશી વિશેનો અભ્યાસ કરશું. નમસ્કાર. ઓમ શાંતિ.